કારગિલ વિજય દિવસ નિમિત્તે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર અને ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ તેમજ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કારગિલ વિજય દિવસની શાનમાં કાપોદ્રા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહ સાથે કાર્યક્રમમાં જોડાઈ રક્તદાન પણ કર્યું. તો બીજી તરફ લોકોના આંખની તપાસ પણ આ કેમ્પમાં કરવામાં આવી. પોલીસ દ્વારા યોજાયેલો આ કાર્યક્રમને લઈને લોકો પણ પોલીસની કામગીરીની સરાહના કરી. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડીસીપી આલોક કુમાર, એસીપી વિપુલ પટેલ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને પોલીસ આવે એટલે એમ કે જો લોહી પીવા આવી, પણ ખરેખર સુરત પોલીસ લોહી ભેગું કરી અને થેલેસેમિયાના બાળકો અને બીજા બાળકો માટે કામ કરે છે. એટલે પોલીસ હવે લોહી પીતી નથી.